એક પેડ માં કે નામ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઓડા ગામમાં ફોરેસ્ટ અધિકારીઓની હાજરીમાં શાળાના બાળકો દ્વારા અંદાજે સ્કૂલ કમ્પાઉન્ડ તેમજ આખા ગામમાં 500 ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતું। બાળકો રક્ષાબંધને વૃક્ષોને રાખડી બાંધી રક્ષા અને ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો। બંને શાળાના ગ્રાઉન્ડ ઉપરાંત સમગ્ર ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઈડર રેન્જના અધિકારી સહિત વનકર્મીઓ પણ હાજર રહ્યા હતા। ઈડર તાલુકા ફોરેસ્ટ વન વિભાગ તરફથી લગભગ કાનપુર અને અમારી દેશોત્તર નર્સરી આવેલી છે, જેમાં લગભગ 4,50,000 ઉપરનું ઉછેર કરવામાં આવ્યો છે। તેમાંથી હમણાં સુધી લગભગ 2.5 થી 3 લાખ રોપા વિતરણ કરવામાં આવ્યા છે અને વન વિભાગ તરફથી લગભગ 138 હેક્ટર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમજ એક પેડ માં કે નામ પર પણ અલગ અલગ વિતરણ કરી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આજ રોજ ઓડા ગામે લગભગ 500 વૃક્ષોનું બાળકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે। શાળામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે। તેવી જ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામોમાં એ રીતના લોકો જાગૃત થાય અને એક પેડ માં કે નામ વૃક્ષ વાવે અને જે આપણા ઈડર શહેરની અંદર જે ગરમીનું પ્રમાણ લગભગ 50 ડિગ્રી આસપાસ જતું રહ્યું છે, જે નીચું આવી 40 ડિગ્રી થાય એવો અમારો વૃક્ષો એક પેડ માં કે નામ કરી અલગ અલગ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ ગોઠવેલો છે। તેવી જ રીતે લગભગ ટૂંક સમયમાં આપણે રાજચંદ્ર વિહાર જોડે અમે લગભગ 5 થી 10,000 પબ્લિક ભેગી કરી અને એક પેડ માં કે નામ મોટા પાયે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। આજે શ્રી પીજી ત્રિવેદી હાઈસ્કૂલ અને ઓડા પ્રાથમિક શાળા સંયુક્ત ઉપક્રમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં ફોરેસ્ટ અધિકારી શ્રી ગોપાલભાઈ સાહેબ તથા અમારા ગામના એ વૃક્ષોના પ્રેમી એવા પ્રફુલભાઈ ત્રિવેદી એમના તરફથી અમને વૃક્ષો આજે 501 વૃક્ષો મળેલા અને અમે એવું નક્કી કરેલું કે જેટલા પણ વૃક્ષો વવાય એટલા સ્કૂલમાં વાવશું, સાથે પ્રાથમિક શાળામાં પણ વાવશું અને દરેક બાળક ઘરે લઈ જશે કે વૃક્ષ અને વાવશે અને બાળકો જોડે આજે અમે પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે એક છોડ એક બાળક વાવશે, સાથે સાથે એને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે એને રાખડી બાંધશે અને જેમ ભાઈનું અથવા બહેન છે ભાઈનું જતન કરે છે અને એક મિત્ર જતન કરે છે મિત્રનું, એ પ્રમાણે આજે એ છોડનું પણ જતન કરશે અને અમે વૃક્ષો વાવવા માટે આ રીતે આહ્વાન કર્યું છે। વૃક્ષો વાવશે દરેક વિદ્યાર્થીઓ એવી પ્રતિજ્ઞા લેવડાવી છે। મહેન્દ્રભાઈ પટેલ।